નમસ્કાર દોસ્તો, સીવાય કન્સ્ટ્રક્શનમાં આપનું સ્વાગત છે. મિત્રો, જો તમારા મકાનનો સ્લેબ ભરાઈ ગયો હોય અથવા તો બિલ્ડર પાસેથી તમે કોઈ મકાન પરચેસ કરી રહ્યા હોય અને જો સ્લેબ ભરાઈ ગયો હોય તો સ્લેબ ભરાઈ ગયા બાદ તમારે જે પાણી છાંટવાની પ્રક્રિયા છે એ આ રીતે કરવી જોઈએ. મિત્રો, ફરતી કોર બોર્ડર રેતી સિમેન્ટના માલથી બોર્ડર કરીને આ રીતે પાણી ભરી દેવાનું. મિત્રો, તમને બતાવવા માગીશ. મિત્રો, રેતી સિમેન્ટનો માલ બનાવીને આ રીતે ફરતી કોર બાઉન્ડ્રી બનાવી લેવાની અને પાણી ભરી દેવાનું આખા સ્લેબમાં. આ મેથડથી ક્યોરિંગ વ્યવસ્થિત થઈ શકશે મિત્રો, અને જે કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એમાં વધારો થાય છે. ક્યોરિંગ કરવાની 5 મેથડ છે મિત્રો. પાણી છાંટી શકો, ત્યારબાદ કોથરાને ઉપર પાથરીને એમાં પાણી છાંટી શકો, આ રીતે પોન્ડિંગ કરી શકો, અને પ્લાસ્ટિકની શીટ પણ ઉપર પાથરી શકો છો. તો આ રીતે બોર્ડર કરીને તમે પોન્ડિંગ કરી શકો છો. જો મિત્રો, આ રીતે તમે પોન્ડિંગ કરીને ક્યોરિંગ કરો તો કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં ઘણો એવો વધારો થઈ શકે છે. તો મળીએ આગલા વિડીયોમાં. તબિયત પાણીનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.